નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અરે યાર મિત્રો, કેમ છો? મજામાં જ હશો। તમને ખબર જ છે કે અત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ શુભ આશીર્વાદની વિધિ કરવામાં આવી રહી હતી અને અંબાણી પરિવારના આ નવ વિવાહિત યુગલને આશીર્વાદ આપવા બોલિવૂડ રાજકારણીઓ અને ધાર્મિક નેતાઓ સહિત વિશ્વભરની હસ્તીઓ પણ આમાં જોડાઈ હતી। શુભ આશીર્વાદ સમારોહની થીમ સુંદર ચિત્રો પર આધારિત છે। આ સેરેમનીમાંથી રાધિકા મર્ચન્ટનો લુક સામે આવ્યો છે, જેની વાત અમે તમારા સુધી પહોંચાડવાના છીએ। રાધિકાએ સુંદર ગુલાબી લહેંગા પહેર્યો છે, જેના પર ભારતીય કલાકાર જયશ્રી બર્નરના 12 સુંદર ચિત્રો હાથથી દોરવામાં આવ્યા છે, જે તમે આ તસવીરમાં જોઈ રહ્યા છો। તો મિત્રો, આગળની સ્ટોરી પણ આ વિશેની આ લહેંગાની સ્ટોરી આગળ બહુ જ રસપ્રદ છે, તો અંત સુધી જોડાયેલા રહેજો કે હાથ કેનવાસ પેઇન્ટિંગ કઈ રીતે કરાવેલું છે। રાધિકાએ ફેમસ ડિઝાઇનર અબુઝાની સંદીપ ખોસલાએ ડિઝાઇનર કરેલો લહેંગો પહેર્યો હતો। આ લાલ અને ગુલાબી બ્રાઇડલ લહેંગાની સુંદરતા શિલ્પકાર જયશ્રી બર્મને વધારી છે। રાધિકાના 12 કળીના લહેંગામાંના હાથ વડે બનાવવામાં આવેલ ખાસ ઇટાલિયન કેનવાસ પેઇન્ટિંગ છે, જયશ્રીની ઉત્કૃષ્ટ પૌરાણિક સુંદરતા દર્શાવે છે। આ પોશાક ઊંડી અર્થપૂર્ણ છબી દ્વારા અનંત અને રાધિકાના જોડાણને દર્શાવે છે। રાધિકાનો આ લુક રિયા કપૂરે સ્ટાઇલ કર્યો છે। ત્યારબાદ મિત્રો જોઈએ કે લહેંગામાં બનાવેલો અનંતનો મનપસંદ હાથી રાધિકાની અનંત સાથેની લવ સ્ટોરીને પેઇન્ટિંગ્સની મદદથી લહેંગામાં બતાવવામાં આવી છે। તેમાં રિયલ ગોલ્ડથી બનેલી જરદોશી વર્ક છે। બ્લાઉઝ સંપૂર્ણપણે સિલ્કથી ભરતકામ કરેલું છે અને ડિઝાઇનર જોડી અબ્બુઝાની અને સંદીપ ખોસલાએ પણ આ સુંદર લહેંગામાં અનંતનો મનપસંદ હાથી બનાવ્યો છે। રાધિકાએ તેના વાળમાં સુંદર કમળના ફૂલ લગાવ્યા છે। રાધિકાએ હીરાનો નેકલેસ અને ગળામાં હેવી ઇયરિંગ્સ પહેરી છે, જે તમે આ ફોટોમાં જોઈ શકો છો કે જે રાધિકાએ જે શણગાર કર્યો છે તેની તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને આ અપડેટ એકદમ સત્ય અને તથ્ય સાથેની હોય છે। તો મિત્રો, તમને જો આવા વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળી રહે। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। ધન્યવાદ।